વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાત ડિજિટલ ક્રાંતિ બાબતે અવ્વલ સ્થાન પર છે. ગુજરાત સરકારની ડિજિટલ ક્રાંતિ રંગ લાવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારત નેટ ફેઝ 2 નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ સેવા સેતુ પ્લેટફોર્મ લગભગ 1.57 કરોડ ગ્રામીણ રહેવાસીઓને 321 સેવાનો લાભ આપ્યો છે. ઈ ગ્રામ સેવા મારફતે હવે ગ્રામ પંચાયતો ₹20ની ફી સાથે 14 જેટલા પ્રમાણપત્રો જારી કરી શકશે. આવકનો દાખલો અને રાશન કાર્ડમાં સુધારો થઈ જશે. હાલમાં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પર 321 પ્રકારના પ્રમાણપત્રો સેવાઓ ઉપલબ્ધ છે, જેનો લાભ છેલ્લા 2 વર્ષમાં 61 લાખથી વધુ લોકોએ લીધો છે. આજે ગુજરાત સરકારની ડિજિટલ સેવા સેતુ પહેલને કારણે રાજ્યના અંતરિયાળ ગામમાં રહેતી વ્યક્તિને પણ નાગરિક કેન્દ્રીય સેવાઓ ઓનલાઈન મળી રહી છે.